શહેરમાં કાયદાનું રાજ છે કે ગુનેગારોનું એ હવે સમજવું મુશ્કેલ છે। હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ચર્ચાસ્પદ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ બેરહેમીથી લાકડાના ફટકાથી નિર્દોષ લોકોને ફટકારી રહ્યો છે અને એ નિર્દોષ લોકો હાથ જોડી ચોઢાર આંસુએ રડીને દયાની ભીખ માંગી રહ્યા છે। શું આ સુરત શહેરમાં ખરેખર યોગ્ય છે? વિચાર માંગી લે છે। કહેવાતો ચિરાગ ગોટી જે માથાભારે શખ્સ છે, ખંડણીખોર છે, લોકોને ડરાવી ધમકાવી જમીનો ઉછીના લીધેલા નાણાંઓ પરત કરતો નથી અને બેખોફ પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે, જે કેટલે અંશે વ્યાજબી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા છે, સામાન્ય નાગરિકો કાયદાથી ડરી રહ્યા છે, ત્યારે આવા ગુનેગારો કઈ રીતે બેખોફ ગુનાને અંજામ આપી રહ્યા છે તે વિચાર માંગી લે છે। શું ખરેખર તેઓને કોઈ રાજકીય પીઠબળ છે કે તંત્ર સાથે તેઓની મિલીભગત છે? તે લોકોમાં આજે ચર્ચાનો વિષય બન્યો છે। કહેવાતો ચિરાગ ગોટી પોતાને બિલ્ડર સમજે છે, જેની ધરાબો ઘણા બધા રાજકીય વર્ગો સાથે, નેતાઓ સાથે તેના ફોટાઓ આજે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તો શું આ રાજકીય વર્ગ ધરાવતા લોકો જ તેને પીઠબળ પૂરું પાડે છે? ખરેખર જો એવું હોય તો સામાન્ય જનતાએ વિચારવાનું છે। આજે સમાચારોમાં, ચેનલોમાં, સોશિયલ મીડિયામાં એક જ દ્રશ્યો જોવા મળે છે અને તે છે ચિરાગ ગોટી। દેખાવ જ તેનો ભયાનક ચહેરો છે। ગોટીએ કેટલા નિર્દોષ લોકોને પોતાની આતંકી સજાથી, બેરહેમીથી માર મારીને ખોફ પેદા કર્યો છે। ચોધાર આંસુએ અસરગ્રસ્તો રડી રહ્યા છે, દયાની ભીખ માંગી રહ્યા છે, પરંતુ આ નિર્દય તેઓને બક્ષતો નથી અને બેરહેમીથી માર મારી રહ્યો છે। શું શહેરમાં હવે ખરેખર ગુંડારાજ તરફ જઈ રહ્યું છે? શહેરમાં પોલીસ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, મેયરશ્રીની 24 કલાકની હાજરી છે, તેમ છતાં આવા ગુનેગારો બેખોફ ભયંકર ગુનાને અંજામ આપી રહ્યા છે અને અટ્ટહાસ્ય કરી કાયદાને ચેલેન્જ કરી રહ્યા છે। અને હજી તો આવા ઘણા લંપટ અને બેરહેમી ગુનેગારો કાયદાની આડમાં ચાદર ઓઢીને પોતાનું સામ્રાજ્ય રચ્યું પચ્યું રાખી રહ્યા છે। એટલે હવે નિર્દોષ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, પોતાની સલામતી પોતાના જ હાથમાં રાખવાની જરૂર છે। એટલે આપણી સાથે કોઈ અઘટિત ઘટના ન બને ત્યાં સુધી સલામત રહેવું અને સતર્ક રહેવું। ફરી મળીશું નવી વ્યથા સાથે, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ।